હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો ને? તો આપણે આજે દિવાળીની સાફ સફાઈ ચાલુ કરવાનું છે। આજે અત્યારે વાગ્યા છે બપોરના 11:30 અને આપણે આજથી સફાઈ કરવાનું ચાલુ કરવાના છીએ। તો માતાજીના દર્શન કરી લેજો, સવારનો સમય છે। તો માતાજીના દર્શન કરી અને હવે આપણે કામમાં લાગી જઈએ છીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તમે જોઈ શકો છો અત્યારે ઘર એકદમ ખાલી થઈ ગયું છે, કેમ કે ઘરની સાફ સફાઈ કરું છું એટલે આખું ઘર ખાલી કરી નાખ્યું છે। એક બેડ છે ઘરમાં, બેડ સિવાય કઈ વસ્તુ નહીં જોવા મળે। આ બધું ખાલી કરી નાખેલું છે, કેમ કે આજે રૂમની સાફ સફાઈ કરવાની છે અને કાલે હોલમાં સાફ સફાઈ કરવાના છે, એટલે આખો રૂમ સાફ કરી નાખેલો છે। તમે જોઈ શકો છો બેડ સિવાય કઈ નથી રૂમની અંદર। અને આ દિવાળી આવે એટલે ખબર નહીં આ સાફ સફાઈ કેમ કરતા હશે। આડા દિવસે સાફ સફાઈ નું કરે ને દિવાળી આવે ત્યારે જ સાફ સફાઈ કરે। તમને ખબર હોય તો પાછા કોમેન્ટમાં જણાવજો કે દિવાળી આવે ત્યારે જ કેમ સાફ સફાઈ કરવાની આવતી છે। આ તો સફાઈ કરતા કરતા આખા રૂમમાંથી જે કઈ સામાન હતો એ બધો તમે જોઈ શકો છો હોલમાં ગોઠવી દીધો છે। અને આ બધું રૂમની સાફ સફાઈ થઈ જાય એટલે હોલમાં છે સામાન છે બધો રૂમમાં લઈ જશું આપણે। તો આમાં બહુ સમય લાગશે અને સાંજ પણ થઈ જશે। તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો અને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। બપોરનો 1 વાગી ગયો છે તો પણ હજુ આપણું કામ પૂરું થયું નથી। હજુ તો જો બેડ સાફ કરવાનો છે પૂરેપૂરો, હજી ઉપરથી ધૂંજાળા બધા ખેરવાના છે, નીચે બધું હજી બાકી છે, બધું જ કામ બાકી છે। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, જ્યારે આપણે પૂરેપૂરો બ્લોગ બનાવવાનો છે। તો ફાઇનલી હવે આપણે ધૂંજાળા કરવાની શુભ શરૂઆત થઈ ગઈ છે, કેમ કે હોલમાંથી બધી વસ્તુ આપણે હવે બહાર કાઢી નાખી છે। રૂમમાં કોઈ પણ વસ્તુ રહેવા દીધી નથી। તમે જોઈ શકો છો રૂમમાં કોઈ પણ વસ્તુ બાકી નથી, ઘરમાંથી બધી બહાર કાઢી નાખી છે અને હવે આપણે સાફ સફાઈ કરવાનું કરી દીધું છે ચાલુ। તમારે સાફ સફાઈ થઈ ગઈ કે નહીં જણાવજો પાછા। બધાને કોમેન્ટ આવતી હતી કે તમે લોંગ વિડીયો બનાવતા નથી, તો થયું ચાલો આજે એક લોંગ વિડીયો મૂકી જ દઈએ। તો ફાઇનલી હવે આપણા રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે આપણે જે બધો સામાન બહાર જે હોલમાં રાખેલો હતો એ બધો જ રૂમમાં ગોઠવી દીધો છે। અત્યારે સાંજના 5 વાગ્યા છે અને આપણે બધી સાફ સફાઈ ઘરની થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બધું જે હતું એ એમનેમ જ બધું ગોઠવી દીધું છે। હવે આપણે હવે કાલના દિવસે હવે આપણે હોલની સાફ સફાઈ કરવાના છીએ। જો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।